ટોપ ન્યૂઝ ગુજરાત નમસ્કાર મિત્રો, આજે 8 ફેબ્રુઆરી 2026ના ગુજરાતના અને ભારતના તાજા હવામાન સમાચાર લઈને આવ્યો છું। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે તુફાળું વાતાવરણ રહેશે। તાપમાન 31 થી 33 ડિગ્રી સુધી જશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પશ્ચિમ વિક્ષોભને કારણે કમોસમી વરસાદ પડી શકે છે અને ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ છે। પર્સ ગોસ્વામીના જણાવ્યા મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભેજ વધવાથી ગરમીનો અનુભવ થશે। હવામાન વિભાગ મુજબ આજે પશ્ચિમ હિમાલયમાં વિસ્તારમાં હળવો વરસાદ અને હિમવર્ષા થશે, પરંતુ ગુજરાતમાં મોટા પાયે વરસાદ નહીં પડે। આગામી દિવસોમાં તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના છે। તો મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ તો નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના હવામાનના સમાચાર કાર્યક્રમમાં। ચાલો આ જોવા જઈએ 8 ફેબ્રુઆરી 2026ના ગુજરાત અને ભારતના તાજા હવામાન સમાચાર। સૌપ્રથમ વાત કરીએ ગુજરાતની। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે તુફાળું વાતાવરણ રહેશે। દિવસ દરમિયાન તાપમાન 31 થી 33 ડિગ્રી સુધી જશે, જ્યારે રાત્રે 17 થી 21 ડિગ્રી સુધી ઘટશે। ભેજ આશરે 45 થી 50% રહેશે, એટલે કે ગરમી થોડું વધારે અનુભવાશે। પવન ઉત્તર પશ્ચિમ દિશામાં મધ્યમ ગતિએ ફૂંકાશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ પશ્ચિમ વિક્ષોભને કારણે કમોસમી વરસાદની શક્યતા છે। ખેડૂતોને પાક સંભાળવાની ચેતવણી આપવામાં આવી છે, ખાસ કરીને જીરું અને ઘઉંના પાક માટે। પરેશ ગોસ્વામી જણાવે છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ભેજ વધવાથી ગરમીનો અનુભવ વધુ થશે। આગામી સપ્તાહે તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આજે હળવો વરસાદ અને હિમવર્ષા થશે। ગુજરાતમાં મોટા પાયે વરસાદ નહીં પડે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં સરેરાશ તાપમાન 22 થી 30 ડિગ્રી વચ્ચે રહેશે। ઋતુઓનો સંકેત: ઉત્તર ગુજરાતમાં હજુ પણ ઠંડીનો અહેસાસ છે। દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત જેવી ગરમી અનુભવાઈ રહી છે। ચોમાસાની હાલ કોઈ અસર નથી, પરંતુ પશ્ચિમ વિક્ષોભને કારણે કમોસમી વરસાદ પડી શકે છે। અને વિડીયોના અંતમાં તો મિત્રો, આ હતી આજની તાજી હવામાન માહિતી। આવી જ અપડેટ માટે અમારી ટોપ ન્યૂઝ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો, બે આઇકન દબાવો। મળીએ ફરી એક નવા સમાચાર સાથે।